લાંચ લેતા અધિકારીઓ સામે હાલ એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોએ જબરજસ્ત તવાઈ બોલાવી છે અને રાજ્યના ખૂણે ખૂણામાંથી લાંચ લેતા અધિકારીઓને ડબોચી રહી છે। પછી તે ક્લાસ 1 અધિકારી હોય, ક્લાસ 2 અધિકારી હોય કે ક્લાસ 3 અધિકારી, તેઓ હોદ્દાને નથી જોતા, માત્ર વ્યક્તિને જ જુએ છે। તાજેતરમાં અમદાવાદના ક્લાસ 2 ફાયર અધિકારીને ડબોચ્યા બાદ હવે એસીબીએ છટકું ગોઠવી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પુરવઠા શાખામાં નાયબ મામલતદાર વર્ગ 3 તરીકે ફરજ બજાવતા અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે। ત્યારે તમે પણ જોઈ લો આ નાયબ મામલતદાર સાહેબને, જેમનું નામ છે ધર્મેન્દ્ર કુમાર મહેતા, જેઓ સસ્તા અનાજના દુકાનધારકો પાસેથી ₹5,000 મહિનાની લાંચ લેતા હતા। જેમાં ફરિયાદી એક સહકારી મંડળીના સંચાલકે પહેલા મહિને 5,000 ન આપતા બીજા મહિને આ નાયબ મામલતદાર સાહેબે ₹10,000ની લાંચ માંગી હતી અને આ લાંચ માંગવામાં આવી હતી દંડની પરેશાની દૂર કરવા અને જરૂરી પુરવઠા પ્રમાણપત્ર આપવા માટે। જે બાદ સંચાલકની ફરિયાદ પર એસીબીએ છટકું ગોઠવી ₹10,000ની લાંચ લેતા આ મામલતદાર સાહેબને રંગે હાથ ઝડપી લીધા હતા। ત્યારે હાલ સરકારી કર્મચારીઓમાં સન્નાટો ફેલાઈ ગયો છે।